યાત્રાધામ અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યાથી ભક્તો ભારે પરેશાન છે। કરોડો રૂપિયાનું દાન મેળવતું મંદિર ટ્રસ્ટ ભક્તો માટે ઠંડા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે। રવિવાર હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી, ત્યારે ઠંડા પાણીની સુવિધા માત્ર નામ પૂરતી જ સાબિત થઈ રહી છે। માય ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલું આરઓ મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે। મંદિર પરિસરમાં મૂકવામાં આવેલા ઠંડા પાણીના મોટાભાગના મશીનો પણ બંધ જોવા મળ્યા હતા। એટલું જ નહીં, મંદિરની પરબમાં પણ ગરમ પાણી આવી રહ્યું હોવાથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર 2 નાના મંડપ ઊભા કરવામાં આવે છે, જે સમ ખાવા પૂરતા જ છે। ભક્તો મંદિર પરિસરમાં વધુ સુવિધાઓ ઊભી કરવાની માંગ કરી રહ્યા છે। હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી ભક્તોને ચાલવામાં અને ઠંડુ પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। અંબાજી મંદિર અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી ભીડ વધુ છે, ત્યારે ઠંડા પાણીની અછતને કારણે ભક્તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।